સુરત જિલ્લાના કઠોર ગામ પાસે બુલેટ ટ્રેનના બ્રિજના ચાલુ કામ દરમિયાન સર્જાયેલી દુર્ઘટનાએ પિતા પુત્રનો ભોગ લીધો છે। તાપીમાં માછીમારી કરી રહેલા પિતા પુત્રી પર લોખંડના ભારે પ્લેટ પડતા તેઓ દબાઈ જતા કરુણ મોત નિપજવા પામ્યા છે। સુરતના કઠોર ગામ પાસેથી પસાર થતી તાપી નદીમાં સાંજના સમયે નિર્માણાધીન બુલેટ ટ્રેનના બ્રિજ નીચે ગંભીર અકસ્માત સર્જવા પામ્યો હતો। બુલેટ ટ્રેનના બ્રિજનું કામકાજ ચાલી રહ્યું હતું તે દરમિયાન અચાનક જ લોખંડની ભારે પ્લેટ નીચે પડી હતી। આ પ્લેટ નીચે માછીમારી કરી રહેલા પિતા પુત્રી દબાઈ ગયા હતા। કઠોર ગામમાં આવેલા બદાત ફળિયામાં રહેતા 35 વર્ષીય મોહસિન ઇકબાલ શેખ, તેનું 9 વર્ષની પુત્રી હુમા મોહસિન શેખ ગંભીર ઇજાઓ થતાં બંનેના ઘટના સ્થળે કરુણ મોત નિપજવા પામ્યા હતા। આ ઘટનાને પગલે સ્થાનિક લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને સમગ્ર પંથકમાં રેલાટી પણ વ્યાપી જવા પામી છે। ઘટનાની જાણ થતાં સુરતના ઉત્તરાયણ પોલીસનો કાફલો પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી જવા પામ્યો હતો અને મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે મોકલવાની તજવીજ હાથ ધરી હતી। પોલીસ દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની બેદરકારી અંગે તપાસ શરૂ કરવામાં આવી છે। આટલા મોટા પ્રોજેક્ટમાં સુરક્ષાના સાધનો અને નિયમોના ઉલ્લંઘન અંગે પણ પોલીસ કડક તપાસ કરી રહી છે, જેથી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરી શકાય।